તો જે ચર્ચા આપણે ધર્મ, અર્થ, સુખના સાધનો, કામ, દરેકના જીવનમાં કામનાઓ છે. અને કામનાઓ તો બળ હોય છે. ઈચ્છાઓ તો જીવનનું બળ હોય ને, તો જ માણસ દોડે. ઈચ્છાઓ તો ના હોય એવું તો બે જ જણાને બને. કાં કોઈ બહુ મોટો યોગી હોય અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય, તો જ થાય. બાકી તો માણસને તો સંકલ્પ વિકલ્પાત્મક મન, જે સાવ ડિપ્રેશન, એને કોઈ ઈચ્છા ના. આપણે કેવડે ઊભો તો થા, અરે આ જમી તો લે, આ કરી તો લે, એની ઈચ્છાઓ જગાવવી પડે. અને કાં કોઈ મહાન મહાત્મા હોય એને ન, કારણ કે ભાગવત છે ને એ તમને કામનાઓમાંથી કાઢી ભાવનાઓ તરફ લઈ જશે. પોતાના માટે થાય એ કામના, અને પ્રભુ માટે થાય એ કહેવાય ભાવના. એટલે કામનાઓમાં ફસાયેલા વ્યક્તિને ભાવનાઓમાં લઈ જાય એ ભાગવત. તો કામ. ત્રીજું કહું, મોક્ષ, મુક્તિ પણ બધાને જોઈએ છે. જે મેળવ્યું છે એનાથી છોડીને તમને મજા આવે છે. જો ને આ બધું કામકાજ છોડી નાથ દ્વારા કેવી મજા આવે છે. કેમ આવે છે? કારણ કે આ બધું જોબ, કામ, ધંધો છોડીને, અચ્છા જોબ છોડવી હતી તો કરી કેમ? એના માટે તો માનતા રાખી હતી, હે પ્રભુ આ જોબ મળી જાય તો સારું, આ ધંધો થઈ જાય તો સારું. જે ઘર, એમ કે એક ઘર પ્રભુ, એક ગિરાત બાબા પરિક્રમા કરવા, એ શ્રીનાથજી બાબા દર્શન કરવા, પૂનમ ભરવા આવીશ, આ કરવા આવીશ. ખબર નહીં લોકો શું ભરી જાય છે, પણ દર્શન કરવા. એમ તો પૂનમે પોતાના નેત્રોને ભરીને જાય તો સાચા અર્થમાં પૂનમ ભરી કહેવાય. લોકો નિયમથી આવે એમ કે પૂનમ ભરવા જવું છે, પણ અહીંયા કઈ ભરતા તો નહીં, જારીએ નથી ભરતા બેઠકજીમાં. અને એ પૂનમ કઈ રીતે ભરી શકે? તો કે પૂનમ ભરવું એટલે શું? કે તમારી આંખો ભગવત દર્શન વગર ખાલી હતી અને ઠાકોરજીને આંખોમાં ભરીને ગયા, ત્યારે કહેવાય કે પૂનમ ભરી. અને પૂનમનો ચાંદ તો ઠાકોરજી જ છે. અને લોકોને તો એક ચંદ્રમા હોય, વૈષ્ણવ માટે તો બે છે. નૈનન મેં દો ચંદા, બસો મેરે નૈનન મેં દો ચંદા. ગૌર વર્ણ વૃષભાન નંદી, શ્યામ વર્ણ નંદ નંદા, બસો મેરે નૈનન મેં દો ચંદા. આપણે ત્યાં તો આ બબ્બે પૂનમના છાંદ છે જેને ભરવાના છે. તો જે ચર્ચા, મુક્ત એક ઘર થઈ જાય એવી માનતા રાખે. હવે એ ઘર થઈ ગયું, હવે એ જ ઘરમાંથી તમને એક વર્ષ સુધી કોઈ બહાર ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈએ કે નહીં? ઘરમાં જ રહેવાનું છે. બહાર તો ચાલો બધા જાય છે, આપણે જ હેરાન થઈએ, બાકી બધા મજા કરે છે. ક્યાંક તો ચાલો, કે આ ઘર માટે તો માનતા રાખી હતી, હવે ઘર છોડીને મજા આવે છે. હા, મેળવેલામાંથી માણસ મુક્ત થઈને આનંદ પામે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય કે મોટું ઘર થાય તો આમ બધી વ્યવસ્થિત રીતે રહીએ, અને એ જ ઘરમાં રહેનારો વ્યક્તિને થોડા દિવસ નેચરોપેથીમાં રહી આવીએ તો ફ્રેશ થઈ જઈએ. અને ત્યાં લાઇટ ના હોય ને પાણી એવા છે, ઝૂંપડાઓમાં રહે અને બધું પેલું ઉબાળેલું ખાય ને શાક. જો આપણી તકલીફ, માણસ આદિ માનવ હતો ત્યારે કાચું ખાતો, પછી થોડો વિકાસ થયો તો શેકીને ખાતો થયો, પછી બાફીને ખાતો થયો, તળીને ખાતો થયો, વઘારીને ખાતો થયો, બેક કરીને ખાતા થયા. હવે પાછા ડોક્ટર કે કાચું ખાઓ. લે, તો આટલા વર્ષો પાણીમાં ગયા કે નહીં? કાચું જ ખાતા હતા, પાછું આ બધું કરતા કરતા હવે કાચું ખાવાનું રાખો. બોલો હવે કરવું શું? પણ આપણે એવા છે ને, એકાદ નાનો હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ ના કરીએ, એટલે ક્યાંક ઝટકો આવે ત્યાર પછી માણસ તો આ આવું જ સ્વભાવ છે. માણસ મુક્તિ એનો સ્વભાવ છે. તમે જે મેળવો, હવે તમે કમાવા, જોબ પર, ખુરશી પર બેઠા હો ત્યારે વધારે મજા આવે કે ખર્ચવા, શોપિંગમાં ગયા હો ત્યારે? આ નાથા ધોવાન બજારમાં નીકળ્યા બહેનો, કેવી મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ ગયું, સ્કૂલે જાય તો શાંતિ. કેમ? આના માટે તો માનતા રાખતા હતા. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. આપણે બધા છૂટવા માંગીએ. સ્કૂલમાં પણ છોકરાને પૂછે ને, તને કયો ટાઈમ વધારે ગમે? પીટીનો પીરિયડ, ડ્રોઈંગનો, મેથ્સનો, કે છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે. મુક્તિ સ્વભાવ છે માણસ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પ્રકરણ. ધર્મ પ્રકરણમાં સુંદર ચર્ચા આવી. મનોની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ સાથે વિવાહ થયા છે પ્રસૂતિના, અને પ્રસૂતિને સાથે વિવાહ થયા. 16 કન્યાઓ, કહ્યું 13 કન્યા અગ્નિદેવને પરણાવી, ચોથી સ્વાહા
સ્વાહા અગ્નિદેવને, ધર્મને પરણાવી 13 કન્યાઓ, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી, એટલે યજ્ઞ કરી ત્યારે સ્વાહા સ્વાહા બોલીએ છીએ. એ સ્વાહા અગ્નિદેવની પત્નીનું નામ છે. 15મી પિતૃઓને પરણાવી, એટલે પિતૃ યજ્ઞમાં સ્વધા 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 બોલવામાં આવે, એટલે સ્વધા એ પત્ની છે. 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. કાંઈક સસુર અને જમાઈમાં ઝઘડો થયો, ક્લેશ થયો, મન મોટા. એટલે ક્લેશ એટલે કે જ્યારે દક્ષ આવ્યા અને પ્રજાપતિના શ્રેષ્ઠી બન્યા અને મોટું પદ મળ્યું અને માન ન મળે તોય અપમાન જેવું લાગે, બીજાને માન મળે તોય અપમાન જેવું લાગે. પ્રવેશ કરે છે અને મહાદેવજી ભગવાનના ધ્યાનમાં છે, ઊભા ન થયા. આવ્યો ક્રોધ, મારો જમાઈ થઈને મારું માન નથી રાખતો, આજ પછી યજ્ઞમાં આનો ભાગ બંધ કરાવી દઈશ અને પહેલો યજ્ઞ હું કરીશ. મહાદેવજીનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો, વિશાળ યજ્ઞ કર્યો, બધાને બોલાવ્યા, પણ પોતાની દીકરી અને જમાઈને ન બોલાવ્યા. વિમાનો જતા જોયા, સતી મહારાણી પૂછે ક્યાં જાય છે? નારદજી કહે તમારે પિતાને ત્યાં યજ્ઞ છે, તમારે નથી જવાનું. પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા જ જવાનું હોય, ને દીકરીઓથી તો પ્રસંગ લાગે, તૈયારીઓ કરવાની હોય, મહેમાનના સ્વાગતો કરવાના હોય, દીકરીઓથી તો રૂડું લાગે, તમે નથી જવાના. તુરંત આવીને એમને થયું, કહેવા લાગ્યા મહાદેવજીને, અરે મારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, આપણે નથી જવાના, આપણને આમંત્રણ નથી મળ્યું. અરે આટલી જગ્યાએ આમંત્રણની થોડી જરૂર હોય, પિતાને ત્યાં, સુરજને ત્યાં, ગુરુને ત્યાં, ભગવાનને ત્યાં તો સૂચના મળે ને પહોંચી જવાનું. ભગવાનના કાર્યોમાં આમંત્રણ પત્રિકા ન હોય, સૂચના પત્રિકા. સૂચના મળે એટલે પહોંચી જવાનું. આ તો પિતાને ત્યાં છે, ન જાઓ તો સારું. મારું અપમાન કરવા માટે તમારા પિતા યજ્ઞ કરી રહ્યા છે. સતી મહારાણી માન્યા નહીં અને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. નંદીને સાથે મોકલ્યા છે. મનમાં હરખ કરતા કરતા જાય, અરે મને જોશે, મારી માં પ્રસન્ન થશે, મારા પિતા પ્રસન્ન થઈ જશે, મને ભેટી મળશે, મારું સ્વાગત કરશે. જ્યાં પ્રવેશ કરે છે, યજ્ઞ ચાલી રહ્યો છે, પિતાએ જોયું કે આવ્યા છે, પણ મોં ફેરવી દીધું. માએ જોયું પણ સામે જોયું ન જોયું એમ કરીને મુખ ફેરવી લીધું. મનમાં તાપ લાગ્યો, અરે મારા પતિનું અપમાન કરવા માટે મારાથી પણ મું મરણી લીધું છે. અરે મેં પતિનું સન્માન મેં જાળવ્યું, મારા પતિનો કોઈ ભાગ યજ્ઞમાં નથી, એના કરતા તો મરી જવું સારું. અંગૂઠાથી યોગાગ્નિ પ્રગટ કર્યો, બળ 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 અગ્નિમાં બળવા લાગ્યા. નંદી દોડ દોડ થઈને મહાદેવજીને સમાચાર આપે છે, સતી મહારાણી અગ્નિમાં ભસ્મ થયા છે. મહાદેવજીને આવ્યો ક્રોધ, કેશ ફેલાવ્યા છે. કરતા કરતા મહાદેવજી નટ લીધી, પછાડી વીરભદ્ર પ્રગટ થયો. કહ્યું જાઓ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજીના દળોને લઈ અને આવે છે વીરભદ્ર. હાહાકાર મચે છે. મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. યજ્ઞનો વિધ્વંસ અને દક્ષનો પણ શિરચ્છેદ. ત્રિલોકમાં હાહાકાર. ફરી દક્ષને જીવિત કર્યો છે, બકરાનું મુખ એને લગાડ્યું છે. અનેક પ્રકારની કથાઓના આગળ વર્ણન આવ્યા. અર્થ પ્રકરણ આવ્યું, આગળ ધ્રુવ ચરિત્ર આવ્યું. ધ્રુવ ચરિત્ર જેમ આપ બધા કથા જાણો છો એમ પિતા છે ઉત્તાનપાદ, મનુના પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાંના એક પુત્ર ઉત્તાનપાદ અને એને 2 રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરો તો પ્રત્યેક જન્મ લેનારો વ્યક્તિ ઉત્તાનપાદ છે. જેના પગ ઉપર હોય ને માથું નીચે, ઉત્તાનપાદ. પ્રત્યેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ. અને જન્મ લે એટલે 2 રાણી, 2 સામે આવે, એક સુરુચિ અને બીજું સુનીતિ. એક ઈચ્છાનો માર્ગ, એક ધર્મનો નીતિનો માર્ગ. પ્રસિદ્ધ કથા છે, સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. બંનેને એક પુત્ર છે. સુરુચિને, રુચિવાળા વ્યક્તિને હંમેશા ઉત્તમ જોઈએ, નવું શું, લેટેસ્ટ શું, એટલે પુત્ર છે ઉત્તમ. અને નીતિવાળો શાશ્વતતાનો વિચાર કરે કે શાશ્વત શું રહેવાનું છે, એટલે પુત્ર છે ધ્રુવ. એક વાર બંને બાળકો રમી રહ્યા છે અને ઉત્તમ દોડતો દોડતો જઈ કૂદકો મારીને પિતાના ખોળામાં બેસી ગયો, સિંહાસન પર. ધ્રુવને થયું કે મારો ભાઈ બેઠો તો હું બેસું. અને એ પણ જ્યાં જવા જાય ને બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો, ખેંચ્યો, ફેંક્યો ધ્રુવ, દૂર જઈને પડ્યો. પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર. અને ભગવાન પ્રસન્ન થાય ને તો માંગજે કે તું મારી કુખે જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસી શકે.
આઘાત લાગ્યો ધ્રુવને. રડતો રડતો પોતાની માં સુનીતિ પાસે આવ્યો અને આખું વૃત્તાંત કહ્યું કે આમ થયું. આ સુનીતિ છે. સમજદાર વ્યક્તિઓ સંઘર્ષને ટાળતા હોય છે. સુનીતિ કે જો બેટા, સાચા અર્થમાં કહું ને તો એ તારી માં નથી સુરુચિ, આજે તારી ગુરુ બની ગઈ છે. અરે એને તો આમ કહ્યું કે વનમાં જા, તપ કરને, ભગવાન પણ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને ન કહી એ વાત તારી સુરુચિ માએ તને કહી. અરે એને એવું તે શું કીધું? સુનીતિએ કહ્યું, જો બેટા, ઈશારો એ કર્યો છે તને કે બેસવું હોય તો એવા ખોળામાં જઈને બેસ કે જ્યાંથી ક્યારેય કોઈ ઊભો ન કરી શકે. આ ખોળો આજે છે અને કાલે નહીં રહે. જો बैठना ही है तो ऐसी जगह जाकर बैठो जहां से तुझे कोई खड़ा न करे. जा भगवान को पाने जा, क्योंकि जगत में, जीवन में पाने जैसा कोई है तो वो भगवान है. क्यों? क्योंकि बाकी जो कुछ पाएगा वो खोकर जाएगा. एक परमात्मा ऐसा है जो पाकर कभी जाता नहीं है, वो तुम्हारा हो जाता है, वो खुद स्वयं रूप बना देता है. બળ મળ્યું, નીકળ્યા ધ્રુવજી. આજે 5 વર્ષના છોકરાને આપણે ઘરના ઝાંપાની બહાર ન જવા દઈએ અને આ સુનીતિ વનમાં તપ કરવા જવા દે છે. એટલે જ સાહિત્યકારો કહે ને વિચારકો કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. નીકળ્યો છે ધ્રુવ. નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક આવેશમાં આવીને જાય છે તો ખરા, પણ પછી પાછો ગભરાઈ જશે ને પાછો આવશે તો તપ અધૂરું રહી જશે. પરીક્ષા કરો. ડરાવ્યો ધ્રુવ. જો ધ્રુવ, ત્યાં તો હિંસક પ્રાણીઓ હશે, પશુઓ હશે, મારી નાખશે જંગલમાં તને. હવે તો પામવા છે તો પરમાત્માને પામવા છે. દ્રઢતા જોયું ધ્રુવની અંદર. નારદજીને થયું કે આ દ્રઢ ભક્ત છે એટલે દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. અને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. હવે તો ગુરુ મળ્યા ને મંત્ર મળ્યા. અને કહ્યું ક્યાં જઈને તપ કરું? તો કહ્યું કે યમુનાજીના તટ પાસે મધુવન નામનું વન છે. સન્નિહિતો હરિહી, જ્યાં સદા પરમાત્માનો વાસ છે. વિચાર કરો, જો આપણે ત્યાં કલ્પ ભેદની વાતો. હવે ધ્રુવજી કોણ છે એમ જોવા જાઓ તો સૃષ્ટિના સર્જનની ચોથી પેઢી કહેવાય. જો બ્રહ્માજી નાભિકમળમાંથી, પછી બ્રહ્માજીમાંથી મનુમાંથી ઉત્તાનપાદ અને ઉત્તાનપાદના ધ્રુવ, ચોથી જ પેઢી સર્જનથી. પણ શું કહે છે નારદજી? મધુવનમાં જાય, ત્યાં હરિનો વાસ છે. અને મંત્ર કયો આપ્યો? ઓમ નમો ભગવતે. હવે વાસુદેવાય નામ ક્યારે પડ્યું પ્રભુ? વસુદેવના પુત્ર થયા એટલે વાસુદેવ. અને આ તો સૃષ્ટિ સર્જનની ચોથી જ પેઢી છે, તો વાસુદેવ ક્યાંથી આવી ગયા? તો કહ્યું આ તો કલ્પ ભેદથી સર્જન થાય. અને જ્યારે કલ્પનું, સારસ્વત કલ્પની જે કથા છે, એટલે જ આટલા 17 પુરાણોમાં જુદી જુદી કથાઓ તમને જોવા મળશે. તમને થાય કે એક જ આ ગોવર્ધન યાગની લીલા અહીંયા જુદી, અહીંયા જુદી, અહીંયા જુદી, આવું કેમ? કારણ કે જુદા જુદા દરેક કલ્પમાં, દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય, દરેક કલ્પમાં 24 અવતાર થાય અને એ આ બધી લીલાઓ કરે. પણ પૂર્ણ પુરુષોત્તમ એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા. એટલે આપણે ત્યાં આરાધ્ય કોણ છે? સારસ્વત કલ્પમાં પ્રગટેલા પ્રભુ, દ્વાપરમાં પ્રગટેલા પ્રભુ. એ પૂર્ણ અવતાર માનવામાં. બાકી દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ એ પૂર્ણ અવતાર નથી હોતો. એ અવતાર હોય છે, અવતારી પોતે નથી હોતા. એટલે આ 17 પુરાણોમાં જુદી જુદી જે કથાઓ છે, મહાપ્રભુજી કહે કલ્પ ભેદથી સમજો. જુદા જુદા કલ્પોની કથાઓ છે. તો અહીંયા આ તો એક બહુ મુદ્દાની શાસ્ત્રની વાત નીકળી તો સમજાવવાનો પ્રયાસ કર્યો. હવે તો ધ્રુવજીને મંત્ર મળ્યા, ગુરુ મળ્યા અને સ્થાન મળ્યું. અને મંત્રનો જાપ કરતા કરતા ઓમ ત્યાં તપ કરવા લાગ્યા. કેવલ ફલાહાર કરે, યમુનાજીના જળના પાન કરે, ફલાહાર પણ બંધ કર્યું. હવે તો કેવલ યમુના જળના પાન કરીને ધ્રુવજી તપ કરે છે. હવે તો જલ પણ છોડ્યું, હવાનું ભક્ષણ કરે એ પણ છોડ્યું. એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે અને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો ધ્રુવજીને. અને સર્વાત્મ ભાવ થયો તો એક જ આત્માનો વિસ્તાર છે. પોતે પોતાના શ્વાસ રોક્યા, ત્રિલોકના શ્વાસ રોકાવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયો
ક્યાંક મારું કોઈ ઇન્દ્રાસન ન લઈ દોડતા દોડતા પરમાત્મા પાસે આવ્યો. પ્રભુ કહે આ ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે તપ કરી. ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા પરમાત્મા. અંદર આત્મામાં આનંદ આનંદ વ્યાપી ગયો. ચતુર્ભુજ નારાયણે ધ્યાનમાં દર્શન આપ્યા, પણ થોડી વારમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. વિવળ થઈ ગયા ધ્રુવજી, એકદમ આંખો ખોલી અને જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા દેખ્યા. वही नारायण के दर्शन ध्रुव जी को अपनी आंखों के सामने होने लगे. नेत्र भराए ध्रुव जी, बोलना चाहते हैं ध्रुव जी पर बोल नहीं पा रहे. और प्रभु के हाथ में जो शंख था, शंख लेकर ध्रुव के गाल पर लगाया, और जहां गाल पर लगाया वाणी स्फुटित हुई. योन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत् अखिल शक्तिधर स्वधाम्ना अन्यांश चरण श्रवणत्व गादिन प्राणान नमो भगवते पुरुषाय. प्रभु स्तुति પણ હું નથી કરતો, આપ જ બોલાવડાવો. દર્શન પણ હું નથી કરતો, જોવાની શક્તિ તો આપની છે. આ જે કાંઈ પણ અમે કરીએ છે એ ખરેખર એના મૂળમાં બળ રૂપે તો આપનું છે.